અને સંસ્કાર બાળપણમાં જ પડે એવું નહીં, ગમે ત્યારે પડે. અને એ આપણી જાગૃતિ હોય તો પડે. હું ચેક કરું, જય સ્વામિનારાયણ, ચેક કરું. આમાંથી કોણ કોણ મંદિરે દર્શન કરીને આવ્યા છે? ઓકે, દર્શન કરીને આવ્યા. ભગવાને શું પહેર્યું છે? એટલે ખ્યાલ હોય તો ઊંચો હાથ કરવાનો, નકર મોબાઈલ ખોલવાનો. એમ નહીં, તમારે એકલાને શીખવાનું હોય, સ્ટેજવાળાએ ના શીખવાનું હોય. હંતાઈને બેઠા છે એમાંથી કોણ ઊભું થાય? સામસામે કોઈને આપો તો માઇક, મિલાપ, ઊભું થાય. પછી એની બાજુમાં તીર્થ ઊભો થાય, એની બાજુમાં દેવાણી. જો એ કંઈક બાકી રાખે તો તારે કહેવાનું, એ બાકી રાખે તો તારે કહેવાનું. ત્રણમાંથી એક કોઈને જો કંઈક બાકી રહી ગયું તો પછી સાંજે વાત. બોલો. જય સ્વામિનારાયણ. ભગવાને ગુલાબી કલરના વાઘા પહેરે છે, ગુલાબી કલરની પાઘ પહેરી છે, કાનમાં સોનાના કુંડળ છે, ગળામાં ટૂપિયો છે, એમાં રેડ સ્ટોન છે અને સોનાનો હાર છે, 10 આંગળીઓમાં વેડ છે, 2 હાથમાં કડા છે, ડાબા હાથમાં અભયચક્ર પણ છે, જમણા હાથમાં સોનાની છડી છે, ઘટ્ટ ગુલાબી કલરનો રૂમાલ પણ છે અને ગુલાબના ફૂલનો ગજરો પણ છે અને પગમાં સોનાના કડા છે. બાજુવાળાના તોડા છે. પગમાં કડા હોય. મોગરાના ફૂલનો હાર પહેરેલો છે ભગવાને. હા, એ એક બાકી હતું. તીર્થ શું બાકી રહે છે? પગમાં એક ઝાંઝર. પગમાં ઝાંઝર પણ હતા. જય સ્વામિનારાયણ. આ રીતે નિયમિત ભગવાનના દર્શન કરવાનો અભ્યાસ આપણે પણ કરવો જોઈએ. હા કે ના? આપણે મંદિરે આવીએ, ખાસ કરીને આગ્રહ હોય છે ઘણા લોકોનો, અંદરથી દર્શન કરાવો ને. શું કામ ખબર? ફોટો પાડવા. ઘણા લોકો એવી રીતે દર્શન કરે, એક તો માંડ દર્શન કરવાનો મોકો મળ્યો હોય ને એ આગળ જઈને મોબાઈલ ઊંચો કરે, તે પાછળ 50 જણાને મોબાઈલના દર્શન થાય, ઠાકોરજીના ના થાય. જો બહુ પ્રેમથી ભગવાનના દર્શન કરીએ ને, દિલથી કરવાના અને આંખેથી ભગવાનની મૂર્તિ અંતરમાં ઉતારવાની. કદાચ ડેરામાં આટલો સમય ઊભું રહેવા ન મળે તો બહાર મહિલા વિભાગમાં અને સભા મંડપમાં બંને જગ્યાએ મોટા LED મૂકેલા છે. દર્શન કરી, આંખો બંધ કરી એ યાદ કરવાનો. કંઈક ભૂલાઈ જતું એવું લાગે તો ફરીને દર્શન કરવાના, ફરી ભૂલાઈ જતું હોય તો ફરી આંખો બંધ કરવાની. અને પછી આખા દિવસમાં જ્યારે ભગવાનને યાદ કરીએ ત્યારે આ શૃંગાર આપણને યાદ આવે તો આપણે દર્શન કર્યા, એ દર્શન કર્યા કહેવાય. નહીંતર તો લટક સલામ, આમ જોયા ને આમ હેડ્યા. જય સ્વામિનારાયણ. કોણ કોણ એવું કહે છે કે હું દર્શન, ભલે આ લોકો બોલી ગયા, કોણ બોલી શકે? સન્નાટા. હાવ આવું. આપણા મંદિરોમાં પ્રદક્ષિણામાં બેહવાની વ્યવસ્થા છે, એ તમને ખબર છે? પ્રદક્ષિણાની આમ પગથિયા ઉતરીને ત્યાં બેહવાનો ઓટલા છે. એ શેના માટે હોય? કોણ આવીને કોણ ગયું, બાકી કોણ છે ગણવા માટે. હે ને? તારે હે તમે કલ્પના કરો, 200 વર્ષ પહેલાં આટલું મોટું મંદિર બને અને આવા ઓટલા બને. એ શા માટે? કે અંદર આપણે દર્શન કર્યા હોય, પાછા અમુક એટલા મોટા જ્ઞાની ધ્યાની થઈ જાય, ત્યાં અહીંયા લોકોને પાછળ આમ ઝલક ના મળતી હોય ને ત્યાં ધ્યાન કરવા, દંડોત કરવા બેસી જાય. મા બાપ, એવું ના કરાય. આપણે ભક્તિ કરીએ, દર્શન કરીએ, સાથે આપણી આસપાસના લોકોને પણ દર્શનમાં મદદરૂપ થવાની ભાવના રખાય અને દર્શન કરી બહાર બેસાય, ફરી ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધરાય અને ફરી દર્શન કરાય. એવું કરીને પણ
દર્શન ભગવાનના બહુ જ દિલથી કરવા જોઈએ. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે, સારંગપુરનું બીજું કે ત્રીજું છે, ખિલખોડીની જેમ દર્શન કરવા. ખિસકોલી દર્શન કરે કરે ના ના, મહારાજે દ્રષ્ટાંત એવું આપ્યું, ખિસકોલી છે એ બોલે એની સાથે સાથે પૂંછડી ઊંચી કરે. આખો ખિસકોલી સમાજ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસી લાગે છે કે વચનામૃતના અભ્યાસી? હે, આ વચનામૃતમાં તમે વાંચ્યું છે એટલે બોલ્યા કે ખિસકોલી બોલે અને પૂંછડી ઊંચી કરે એમ, કે પ્રાણીશાસ્ત્રના અભ્યાસથી બોલ્યા? હે, એ તો બરાબર છે, પણ હું પૂછ્યો એનો જવાબ આલો ને મા બાપ. તમે, હું બોલ્યો કે ખિસકોલી બોલે અને ભેળી પૂંછડી ઊંચી કરે, તો તમે બોલ્યા? કોણ બોલ્યું કે પૂંછડી ઊંચી કરે એમ? કોણ બોલ્યું? બોલ્યા ને, બે ચાર જણા બોલ્યા ને. તો એ વચનામૃતના અભ્યાસથી બોલ્યા કે પ્રાણીશાસ્ત્રના અભ્યાસથી બોલ્યા એમ પૂછું છું. વચનામૃતના તાળીઓના નાદથી વધાવો. વચનામૃત વાંચનારા તો છે, પણ વાંચીને યાદ રાખનારા પણ છે. હું નહોતો બોલ્યો પૂંછડી ઊંચી કરે, પણ હકીકત એવી છે કે શ્રીજી મહારાજનો કહેવાનો સીધો સાદો સરળ સંદેશ એટલો છે કે જ્યારે જે કામ કરીએ ત્યારે એ કરવું. દર્શન કરતા હોઈએ ત્યારે સંબંધો બાંધવા. સંબંધ બાંધવા એટલે શેઠ ક્યારે આવ્યા? બસ હમણાં જ આવ્યો. એકલા આવ્યા છે? પરિવાર સાથે આવ્યા છે? બોલાવી લ્યો ને, બોલાવી લ્યો ને. કાંઈ આખા પરિવારને ભેગા કરીને ગોઠડી કરો અને કાં ભગવાનના દર્શન કરો. બરાબર? આપણે વડતાલ સંસ્થાન 24/7 લાઈવ દર્શન આવે છે કે નહીં આવતા? જય સ્વામિનારાયણ. તમને ખબર છે વડતાલ મંદિરની વેબસાઇટ છે એવું? કઈ, શું નામ છે? વડતાલ મંદિર .org. પછી એક વડતાલ મંદિરની યુટ્યુબ ચેનલ છે, એ ખબર છે? શું નામ છે? લોચો પડ્યો. કાઢો મોબાઈલ, હાલો બધા. જય સ્વામિનારાયણ. મોબાઈલ કાઢો, મસ્તી નહીં કરતો, સાચું કહું છું. મોબાઈલ કાઢો, ગૂગલ ગુરુને બોલાવો અને પછી લખો વડતાલ મંદિર. પછી એની યુટ્યુબ ચેનલ આવશે, એને સબસ્ક્રાઈબ કરો. વડતાલ મંદિરના દર્શન સતત લાઈવ. દર્શન ખુલ્લા હોય તો દુનિયાના કોઈ પણ ખૂણે આપણે બેઠા હોય તો એ દર્શન થાય છે અને શાંતિથી થાય છે. ને બે રીતે થાય છે. એક સાથે ત્રણેય ડેરા અને વડતાલ મંદિર એવી રીતે થાય છે, અને થોડી થોડી વારે એક ડેરું આવે, બીજું આવે, ત્રીજું આવે, એ રીતે પણ થાય છે. જય સ્વામિનારાયણ. વડતાલ મંદિરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી જો, આ રીતે દર્શન થાય છે. અને એક ડેરું આવે પછી બીજું આવે, એમેય થાય. મારે કહેવાનો ભાવ એટલો છે કે તમે દર્શન કરવા આવ્યા છો તો તમે દર્શન કરો. ઘેરે તમારા પરિવારજનો જે બેઠા છે, તમે અહીંથી વિડિયા, પછી શું કહેવાય પેલું, વિડીયો કોલ કરે અને શું કહેવાય, વિડીયો કોલ જ કહેવાય ને. એ પછી એમ બતાવો જો દર્શન થાય છે ને એમાંય પાછા ઝાલર દેખાય ને જાળી દેખાય ને, એના કરતાં તમને બહુ સ્પષ્ટ તમે દર્શન કરવા આવ્યા, તમે દર્શન કરો ને ઘરના સભ્યોને એમ કહો કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલ છે વડતાલ મંદિરની, એમાં તમે જશો એટલે તમને શાંતિથી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજના દર્શન થશે. તો આજે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પછીની આપણી પહેલી સભામાં આપણે એક વાત નક્કી કરીશું કે દર્શન દિલથી કરવા. દર્શન કઈ રીતે કરવા? દિલથી કરવા. કેમ કે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે ફાટી દ્રષ્ટિએ દર્શન કરે એવો જે ભક્ત છે એ અમને ગમતો અને કોઈ ના ગમે.
તમારે પ્રેક્ટિકલ કરવું હોય ને તો તમને કોઈક મળવા આવે ને, તમારે મોબાઈલ ચાલુ કરી દેવાનો, યુટ્યુબ જોવા મળવાની, વોટ્સઅપ જોવા મળવાનું. કેટલી વાર બેહે તમારી પાસે? જય સ્વામિનારાયણ. આવું કરો છો તમે? લાલા, આપણને કોઈ મળવા આવે અને આપણે આમ મોબાઈલ રમ્યા કરીએ, ભલે આપણે કામ કરતા હોઈએ તો પેલો માણસને એવું લાગે કે આ માણસ બહુ બીજી છે, મને સમય મળશે એટલે વાત કરશે, એવું લાગે? કેવું લાગે? એને એવું લાગે કે આપણે તો અહીં છેક અહીંયા આવ્યા અને આને તો આપણી કંઈ કિંમત નહીં, હેડ તાર જય સ્વામિનારાયણ. આવું થાય ને? તો આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે ભગવાનના દર્શન ના કરીએ અને બીજું કરીએ તો ભગવાનને ગમે? દુનિયાને નથી ગમતું ને ભગવાનને ગમતું નથી. એક તો ભગવાન પાસે લોકો આવે ઓછા, અને આવે અને પાછા આવું કરે તો કોઈ મતલબ નહીં. એટલે ભગવાનના દર્શન કરવા જ્યારે પણ જઈએ, જ્યાં પણ જઈએ, બહુ જ પ્રેમથી ગદગદ કંઠે ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવા ભાવ સાથે દર્શન કરવા. બરાબર છે? આ મારા ત્રણેય છોકરાઓના તાળીઓથી વધાવો, તમને કોઈ નહીં આવડ્યો. આ મારી વખાણેલી ખીચડી દાંતે ના ચોંટે એ જોજો હો પાછા. ઝાલા સાહેબ આવડે? હે? આમ આગળ આવતો રહે. આજે નહીં? ના ચાલે. ના ના ના, લાવો લાવો. એ આવતી રહી સભામાં તો પેપર તમે ગણી ના આવો, એવું થોડું હાલે. આપીએ ને. તમારો સારું છે ને, બધાને જ પૂછવું જોઈએ. ચાલ, અને તું તારું કરીને. હરિકૃષ્ણ મહારાજે ગુલાબી કલરના વાઘા પહેર્યા છે, ઉપર ગુલાબી કલરની પાક છે, પછી બંને કાનમાં મત્સ્ય આકારના કુંડળ છે, પછી ગળે ટૂપિયો છે, એમાં લાલ કલરના ડાયમંડ છે, પછી સોનાનો હાર છે, સોનાના હારમાં 5 હળ છે, પછી મોગરાનો હાર છે, પછી જમણા હાથમાં રૂમાલ છે. કેવા કલરનો? ગુલાબી કલરનો ખાડા. પછી છડી છે, પછી ગજરો છે, પછી ડાબા હાથમાં અભય ચક્ર છે, 10 આંગળીઓમાં વેદ છે, પછી બંને હાથમાં કડા છે, પછી પગમાં તોડા છે અને ઝાંઝર છે. તો સામે જોઈને બોલતો હતો કે હમણાં દેખાડ્યું? આ લોકોએ હમણાં દેખાડ્યું? ભાઈ ધ્યાન રાખો, અમારું પેપર ફોડી ના નાખો. આ તો પેલું પરીક્ષામાં નહીં પેપર ફૂટી જતા એવું ના થાય પછી. પણ જો આ તમે લોકો આ ઉંમરે મંદિરમાં રહો છો તો સૌથી મોટો લાભ એ છે કે ભગવાનના દર્શન દિલથી કરવાના સંસ્કાર આજથી પડે. આપણે આટલા વર્ષ મંદિરમાં કાઢ્યા, આપણને કોઈ પૂછે દર્શન કરી આવ્યા? હા. પૂછે શું શણગાર ધારણ કર્યા હતા? તાર લોચો. શું કહેવું? સત્સંગી તરીકે, અને ખાસ કરીને આપણે આખા દુનિયાની ચિંતા નહીં કરવી, વડતાલના હરિભગત તરીકે, ખાસ કરીને રવિ સભાના સભ્ય તરીકે આપણે આપણી સત્સંગની ઉર્ધ્વ ગતિ, પ્રગતિ, એના ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. એટલે આપણે શું કરવાનું? દર્શન કરીએ તો દિલથી કરવાના, પ્રેમથી કરવાના, ભગવાનની એક એક વાત ધારતા જવાનું. ચાલો સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.